સમઅપૂર્ણાંક 3/5 નો એવો સમઅપૂર્ણાંક શોધો જેનો છેદ 20 હોય. તો ચાલો આ દાખલાની ગણતરી કરીએ. અહીં આપેલ અપૂર્ણાંકના છેદમાં 5 છે અને માગેલ જવાબના છેદમાં 20 હોવા જોઈએ. 5ને 4 વડે ગુણીએ તો 20 મળી જાય. જે સંખ્યા વડે છેદને ગુણીએ તે જ સંખ્યા વડે અંશને પણ ગુણવા પડશે, એટલે કે અંશને પણ 4 વડે ગુણીશું. અંશ 3ને 4 વડે ગુણવાથી જવાબ 12 મળે. તો માગેલો સમઅપૂર્ણાંક 12/20 થશે. 2/3 નો એવો સમઅપૂર્ણાંક શોધો જેનો છેદ 18 હોય. તો ચાલો ગણતરી કરીએ. અહીં આપેલ રકમના છેદમાં 3 છે અને જવાબના છેદમાં 18 લાવવાના છે. 3ને 6 વડે ગુણવાથી 18 મળે. જે સંખ્યા વડે છેદને ગુણીએ તેના જ વડે અંશને પણ ગુણવી પડે. 2ને 6 વડે ગુણવાથી 12 મળે. તો માગેલો જવાબ 12/18 થશે. 4/3 નો એવો સમઅપૂર્ણાંક શોધો જેનો અંશ 12 હોય. ચાલો ગણતરી કરીએ. અહીં 4/3 ના અંશમાં 4 છે અને જવાબમાં 12 જોઈએ છે. 4ને 3 વડે ગુણવાથી 12 મળે. જે સંખ્યા વડે અંશને ગુણીએ તેના જ વડે છેદને પણ ગુણીશું. તો છેદમાં 3ને 3 સાથે ગુણવાથી 9 મળે. તો માગેલો જવાબ છે 12/9. 36/48 નો એવો સમઅપૂર્ણાંક શોધો જેનો અંશ 9 હોય. ચાલો ગણતરી કરીએ. અહીં આપેલ અપૂર્ણાંકના અંશમાં 36 છે અને જવાબમાં 9 જોઈએ છે. 36ને 4 વડે ભાગવાથી 9 મળી જશે. જે સંખ્યા વડે અંશને ભાગીએ તે જ સંખ્યા વડે છેદને પણ ભાગીશું. 48ને 4 વડે ભાગવાથી 12 મળે. તો માગેલો જવાબ થશે 9/12. 36ને 4 વડે ભાગવાના છે તે કઈ રીતે નક્કી કરીશું? જુઓ, અહીં રકમ અને જવાબ બંનેના અંશમાં સરખામણી કરીએ તો જવાબનો અંક નાનો છે, એટલે કે 9 નાનો છે. તો તમારે સરળતા ખાતર 9ને કોના વડે ગુણીએ તો 36 આવે તેમ વિચારવું જોઈએ. તો તમે સમજી શકો કે 9 + 36. તો 9ને 4 વડે ગુણીએ તો 36 આવે. એનો અર્થ એવો થાય કે 36ને 4 વડે ભાગીએ તો 9 મળે. સમજી ગયા ને? 15/35 નો એવો સમઅપૂર્ણાંક શોધો જેનો છેદ 7 હોય. ચાલો ગણતરી કરીએ. અહીં 15/35 છે અને જવાબના છેદમાં 7 જોઈએ છે. 35ને 5 વડે ભાગવાથી 7 મળી જશે. જેના વડે છેદને ભાગ્યો તેના જ વડે અંશને પણ ભાગીશું. તો 15ને 5 વડે ભાગવાથી 3 મળશે. આમ આપણો જવાબ થશે 3/7. હવે ચાલો થોડી પ્રેક્ટિસ કરીએ. અહીં તમને ગણતરી માટે દાખલા આપેલા છે. વિડીયોને અહીં પોઝ કરો અને તમારી નોટબુકમાં દાખલા ગણો. ત્યાર પછી વિડીયો શરૂ કરી જવાબો સાથે સરખાવો.